રાજકોટ રેલનગર વિસ્તારમાં આવેલી શાળામાં એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી। એક ધોરણ 10નું વિદ્યાર્થી છરી લઈને શાળામાં પહોંચ્યો હતો, જેને લઈને સમગ્ર શાળા અને માતા-પિતામાં ભયનો માહોલ જોવા મળ્યો। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ઘટનાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। આ ઘટનામાં એક વિદ્યાર્થીને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેનાથી માતા-પિતાને શાળાના સ્ટાફમાં વધુ ચિંતાનો માહોલ છવાયો છે। શાળા અને માતા-પિતાનું કહેવું છે કે આ ઘટના શાળાની સુરક્ષા અને વ્યવસ્થાની વધુ તપાસ કરવાની જરૂરિયાત દર્શાવે છે। એવું જાણવા મળ્યું છે કે આ વિદ્યાર્થીએ છરી શાળામાં લઈને આવવાની પાછળના કારણો અને પરિસ્થિતિઓ વિશે ચર્ચા થઈ રહી છે। શાળા અને પોલીસ બંને હવે આ મામલે તપાસ હાથ ધરશે કે આ પ્રકારના કિસ્સાઓને રોકવા માટે શું પગલાં લેવા જોઈએ। આ ઘટનાના પગલે શાળાના સ્ટાફ અને પ્રશાસને વધુ સાવચેતી રાખવાની શરૂ કરી છે અને વિદ્યાર્થીઓના અનુસંધાનમાં નિકાલ કરવા માટે વધુ કડક પગલાં લેશે। પોલીસે પણ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઝડપથી તપાસ હાથ ધરી છે અને આ વિદ્યાર્થીને કેમ છરી લઈને શાળામાં આવ્યો તે મુદ્દે તપાસ કરી રહી છે।